હેલો એવરીવન, શ્રી આર કે વાંત્રોડ સાયન્સ કોલેજ દાનાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે મિત્રો. તો મિત્રો આપણે યુનિટ નંબર 1 જે આલ્ગી છે લીલ વિશેના આજે આપણે 7મા લેક્ચરની અંદર તો લીલની સુકાય રચના એટલે કે એની દેહ રચના, એની જે શરીર રચના છે એ કઈ રીતે છે એટલે આપણે ઇંગ્લિશમાં કહેવા જઈએ તો થેલસ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ આલ્ગી એક બહુ સારો ટોપિક અને એક્ઝામમાં ઘણીવાર પૂછાય એવો ટોપિક છે. આ તમને જે હાલ તમને ડિસ્પ્લેમાં જો દેખાય છે વિડીયોમાં તો એ તમારું એક વર્ગીકરણ જે કહી શકાય કે સુકાય રચના કઈ રીતે શરીર જે રચના છે સુકાયની દેહ રચના છે કયા કયા અલગ અલગ પ્રકારે અલગ અલગ પડતી હોય છે એના આધારે તમારો આખો યુનિટ આગળ ભણવાનો હશે. તો જો પહેલાં એકવાર આપણે જોઈ લઈએ તો કે જે લીલની સુકાય રચના છે દેહ રચના છે એનો મુખ્ય પ્રકાર 3 પાડી શકાય: વસાહતી સુકાય, સમમંડળ વસાહતી સુકાય અને તંતુમય સુકાય. આના મુખ્ય 3 ભાગ પાડી શકાય. એ આપણે એના અંદર જોઈશું કે એક્ઝામ્પલ તરીકે ચલો વસાહતી સુકાય જોયું તેનું એક્ઝામ્પલ શું છે, તેનું એક્ઝામ્પલ નોનસ્ટોપ છે. જ્યારે સમમંડળ વસાહતી સુકાય જોયું તો એનું એક્ઝામ્પલ શું છે, વોલ્વોક્સ છે. પછી તંતુમય સુકાય તો એના 2 પેટા પ્રકાર છે. તંતુમય સુકાયના 2 પેટા પ્રકાર: અશાખિત તંતુમય સુકાય અને શાખિત તંતુમય સુકાય. હવે એમાંથી જે શાખિત તંતુમય સુકાય છે એના પેટા પ્રકાર 2 પડે છે: કુટ શાખિત તંતુમય સુકાય અને સત્ય શાખિત તંતુમય સુકાય. એમાંથી જે સત્ય શાખિત તંતુમય સુકાય છે એના પેટા પ્રકાર કેટલા છે તો અહીંયા તમને 3 જોવા મળે છે કે સાદા શાખિત તંતુઓ, અસમાન શાખિત તંતુઓ અને કુટ મુદકીય શાખિત તંતુઓ. આ સત્ય શાખિત તંતુમાં સુકાયના પેટા પ્રકારો પડે છે. તો આ આપણે જોઈએ કે લીલની સુકાય રચના પ્રમાણે એમના અલગ અલગ ભાગમાં એમનું વર્ગીકરણ અથવા અલગ અલગ પ્રકારો પાડી શકાય છે. તો હવે આપણે શું કરશું કે જે શરૂઆતની અંદર મેં તમને વાત કરી કે સમમંડળ વસાહતી સુકાય છે, વસાહતી છે અને તંતુમય સુકાય છે, એમનું દરેકનું આપણે એક્ઝામ્પલ થ્રુ એક જેમ જેમ આપણે પ્રકારો પાડ્યા છે એમ દરેકના આપણે એકવાર જોઈ લઈએ. કે જો સૌથી પહેલાં તો લીલની સુકાય રચના કે લીલની દેહ રચના મૂળ પ્રકારને પર્ણમાં વિભિન્ન પામેલી ન હોવાથી તે સુકાય તરીકે ઓળખાય છે. મેં તમને પહેલાં વાત કરી કે જેને આપણે શું થેલસ તરીકે એટલા માટે ઓળખીએ કારણ કે લીલ જે છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ નથી, એટલા માટે શું કરે છે પોતે સુકાય તરીકે ઓળખાય છે. કેમ કે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય એના અંદર મૂળ પ્રકારના પર્ણમાં વિભિન્ન પામેલી હોવી જોઈએ. તો તેઓ રચનાત્મક એક કે બહુકોષીય, તેની રચનાને આધારે જોવા જઈએ તો એક કે બહુકોષીય, પરંતુ દેહ ધાર્મિક રીતે જોવા જઈએ આપણે તો એક કોષીય દૈહિક આયોજન ધરાવે છે અને બહુકોષીય જાતિઓ વસાહત રૂપે અથવા સમમંડળ કે તંતુ સ્વરૂપે હોય છે અને તંતુઓ અશાખિત, કુટશાખિત કે શાખિત પણ હોઈ શકે છે, જે આપણે થોડી વાર પહેલાં જ જોયાના પ્રકાર. તો આપણે શરૂઆત કરીએ પહેલી જ કે લીલની વસાહત પ્રકારની સુકાય રચના. શરૂઆતથી આપણે વાત કરીએ તો એનું એક્ઝામ્પલ મેં તમને કીધું કે નોનસ્ટોક જ આવશે. જો એને તમે આજે નોનસ્ટોક લીલ જે છે અથવા તો લીલની વસાહત પ્રકારની જે સુકાય રચના છે એ તો એમને તમે વસાહતનો બાહ્ય દેખાવ છે, મતલબ બહારથી આ ટાઈપનું દેખાતું હોય છે અને અંદરની વાત કરીએ તો કે અંદરનો દેખાવ આ રીતનો હોય છે. એની આજુબાજુ શ્લેષ્મનું આવરણ હોય, અંદર અભિકોષો આવેલા હોય અને અંદર તંતુઓ એક તંતુઓ ભેગા થઈ અસંખ્ય તંતુઓ ભેગા થઈને આખો એક વસાહત બનાવતા હોય છે. જોઈએ આપણે કે માળાના મણકા જેવો અને શૃંખલામાં ગોઠવાયેલા અસંખ્ય કોષોથી બનતા અશાખિત અને જુદી જુદી લંબાઈના તંતુ શ્લેષ્મના આવરણથી ઢંકાઈને ગોળ દડા જેવી વસાહત બનાવે છે અને દરેક વસાહતમાં હજારોની સંખ્યામાં ગૂંચળાદાર તંતુઓ આવેલા હોય છે અને વસાહતમાં જે શ્લેષ્મીય આવરણ છે, મતલબ ચીકણું જે આવરણ છે, શ્લેષ્મીય આવરણના બહારના ભાગે પેલિકલ નામનું ઓળખાતું મજબૂત આવરણ હોવાથી તે આવરણને વસાહતનો ચોક્કસ આકાર આપે છે. એટલે જે બહારનું જે આવરણ છે એ થોડું મજબૂત હોવાના કારણે શું એને ચોક્કસ એક આકાર આપી શકાય છે. તો આપણે અહીંયા શું જોયું કે જે એક્ઝામ્પલ તરીકે નોનસ્ટોક આના અંદર આવશે કે જે તમને કોઈ પૂછે ભાઈ કે લીલની વસાહત પ્રકારની સુકાય રચના છે તેમાં કઈ લીલ આવી શકે તો નોનસ્ટોક લીલના અંદર એનું એક્ઝામ્પલ હોય છે. જ્યારે આપણે એનો બીજો પ્રકાર જોઈએ કે લીલની સમમંડળ પ્રકારની સુરચના. પહેલો આપણે લીલની વસાહત પ્રકારની સુકાય રચના જોઈ લીધી અને અંદર નોનસ્ટોક આવશે. જ્યારે બીજા નંબરનું છે લીલની સમમંડળ પ્રકારની સુકાય
રચના. તો એના અંદર એક્ઝામ્પલ મિત્રો પહેલાં નોટ કરી દો કે વોલ્વોક્સ લીલ આવશે. તો જોઈએ તમે અહીંયાની એક્ઝામ્પલ પણ તમે અહીંયા જોઈ લીધું હશે કે જો વોલ્વોક્સ છે, જો આકૃતિ તમે સમજવાનો પ્રયત્ન કરજો કે જો વોલ્વોક્સનું સુકાય અને વોલ્વોક્સ સુકાયનો વિસ્તૃત કરેલો ભાગ, મતલબ એનો આપણે છેદ લીધેલો છે. તો એને ઝૂમ કરી તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. બંને આકૃતિ જોવાનો પ્રયત્ન કરજો. હવે જો વોલ્વોક્સ લીલનું સુકાય સમમંડળ સ્વરૂપનું હોય છે, જે ગોળ કે લંબગોળ અને પોળું હોય છે. તેમાં લગભગ 500 થી 60,000 જેટલા કોષો આવેલા હોય છે. પ્રત્યેક કોષની ફરતે શ્લેષ્મનું આવરણ હોય છે. તે ઉપરાંત સમગ્ર સમમંડળ પણ શ્લેષ્મના આવરણથી ઘેરાયેલું હોય છે અને સમમંડળના પોલાણમાં કે શ્લેષ્મ કે પાણી ભરેલું હોય છે. સમમંડળમાંના કોષો એકબીજા સાથે કોષરસીય તંતુઓથી જોડાયેલા રહે છે અને સમમંડળનો પરિઘ તરફનો પ્રત્યેક કોષ દ્વિકશાધારી હોવાથી સમગ્ર સમમંડળ પાણીમાં મુક્ત રીતે તરી શકે છે. આમ આ સમમંડળ ચલિત હોય છે. જો મિત્રો એક બીજો નવો ટોપિક એના અંદર એડ થાય છે કે શું હોય છે, પોતે ચલિત હોય છે. એની એક્ઝામ્પલ તમે એના આકૃતિ પણ તમે અહીંયા આરામથી જોઈ શકો છો. હવે આપણે ત્રીજા નંબરનો પ્રકાર જોવા જઈએ કે મુખ્ય પ્રકારની અંદર કે લીલની તંતુમય સુકાય રચના. તો જો અહીંયા કે લીલની તંતુમય સુકાય રચના વાનસ્પતિક કોષોની વારંવાર વિભાજન થવાથી સર્જાય છે અને કોષ વિભાજનથી ઉદ્ભવેલ બાળકોષો એકબીજા સાથે હરોળમાં જોડાવાથી તંતુમય રચના બને છે. અને લીલના તંતુઓ અશાખિત અથવા શાખિત હોઈ શકે છે. ને આ ઉપરાંત કેટલીક લીલના તંતુઓમાં કોષો એક અક્ષમાં કે બહુઅક્ષીય ગોઠવણી ધરાવતા હોવાથી અશાખિત અને શાખિત તંતુઓની રચના થતી હોય છે. તો આપણે લીલની તંતુમય સુકાય રચના વિશે વાત કરી. તો એના પેટા પ્રકારો તો મેં તમને વાત કરી આગળ કે લીલના એનો પેટા પ્રકાર પહેલો છે કે લીલના અશાખિત તંતુ. લીલના અશાખિત તંતુઓ ખૂબ જ ઓછા ગ્રુપની લીલમાં જોવા મળે છે અને જેમાં લીલના અશાખિત તંતુઓ જળાશયમાં મુક્ત રીતે તરતા, દાખલા તરીકે સ્પાયરોગાયરાનું જે તંતુ જે છે એ તમે અહીંયા પહેલી જ આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે ભાઈ આ તમને દેખાય છે જે સ્પાયરોગાયરા લીલનું સુકાય તંતુ જે છે એ રીતે તમે જોઈ શકો છો. અને સ્પાયરોગાયરા અથવા ક્યારેક કોઈ આધાર સાથે દ્રઢ ગ્રહ કોષ વડે જોડાયેલા હોય છે. એક્ઝામ્પલ તરીકે યુલોથ્રિક્સ ઓડોગોનિયમ લીલના તંતુ. આ રીતના તમે એના પહેલો પ્રકારના જોઈ શકો છો કે લીલના અશાખિત તંતુ કઈ રીતના હોય છે. જ્યારે બીજી વાત કરીએ કે લીલના શાખિત તંતુઓ, તો લીલના કોષોમાં કોષ વિભાજન દરમિયાન જે પાર્શ્વીય પ્રવધો ઉદ્ભવતા શાખીય તંતુઓનું નિર્માણ થાય છે. અને શાખીય તંતુ બે પ્રકારના હોય છે. પહેલો છે કૂટ શાખિત તંતુ અને બીજો છે સત્ય શાખિત તંતુઓ. તો આપણે પહેલાં કૂટ શાખિત તંતુઓ જોઈ લઈએ કે લીલના કૂટ શાખિત તંતુઓ પાર્શ્વીય પ્રવર્તનને લીધે બનતા નથી, પરંતુ ક્યારેક તંતુઓને તૂટવાથી, કહોવાટથી અથવા તો અભિકોષના સ્થાન પ્રવોધ જેવા રચના ઉદ્ભવવાથી સર્જાય છે. આવા તૂટેલા તંતુઓના મુક્ત છેડા શ્લેષ્મથી આવૃત થતાં તે શાખા હોવાનો આભાસ આપે છે. એક્ઝામ્પલ તરીકે સાયટોનીમા લીલના તંતુ. તો જ્યાં સાયટોનીમા લીલના જે તંતુઓ છે એ કૂટ શાખિત તંતુઓનું એક એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે, જે તમે અહીંયા જોઈ શકો છો આકૃતિની અંદર. કે જો અહીંયા તમે જે તમને આકૃતિ દેખાય છે તો એ રીતની એના અંદર રચના બનતી હોય છે. કેમ કે તૂટેલા તંતુના મુક્ત છેડા છે શ્લેષ્મને આવૃત થતાં શાખાનો આભાસ તમને આપે છે. અને એનું એક્ઝામ્પલ છે સાયટોનીમા. તો સાયટોનીમા લીલમાં મોટા ભાગે અભિકોષોથી દૂર થોડા અંતરે કૂટ શાખાઓનો ઉદ્ભવ થતો હોય છે. અને આ કૂટ શાખાઓ શ્લેષ્મના આવરણમાંથી બહાર નીકળી કમાન આકારે વળાંક લેતી હોવાથી તે શાખાઓ હોવાનો આભાસ થાય છે. અને જે બીજા નંબરનું આપણે પેટા પ્રકાર જોયું કે સત્ય શાખિત તંતુઓ. તો જે સત્ય શાખિત તંતુઓ જે છે મિત્રો,
તો સત્યશાખી તંતુઓ કોષ વિભાજનને કારણે જ ઉદ્ભવતા પાર્શ્વીય પ્રवर्धनोને લીધે સર્જાતા હોય છે. અને આ બાબત ધ્યાન લેતા સત્યશાખી તંતુઓના 3 પેટા પ્રકાર પાડવામાં આવે છે. તેનો પહેલો પ્રકાર છે સાદા શાખી તંતુઓ, અસામાન્ય શાખી તંતુઓ અને કુટમૃદુકીય શાખીય તંતુઓ. તેમાં તો પહેલો પ્રકાર આપણે જોઈએ કે સાદા શાખી તંતુઓ, એને આકૃતિ પણ તમને અહીંયા સાઈડમાં આપેલી છે કે સાદા શાખી તંતુઓ તેના તલ સ્થાને આવેલા દ્રઢગ્રહ કોષો વડે આધાર સાથે જોડાયેલા હોય છે અને કેટલીક લીલમાં તલસ્થ કોષો સિવાયના કોઈ પણ કોષમાંથી શાખાઓ ઉદ્ભવતી હોય છે. એનું એક્ઝામ્પલ છે ક્લેડોફ્લોરા. લીલમાં 2 કોષ વચ્ચે આવેલા અનુપ્રસ્થ પડદા ભાગેથી શાખાઓનો ઉદ્ભવ થાય છે, જે તમે અહીંયા વચ્ચેના ભાગે જોઈ શકો છો. બીજાનો પેટા પ્રકાર આપણે જોઈએ તો કે અસમાન શાખીય તંતુ. તો આ પ્રકારના જે તંતુઓ છે અથવા સુકાઈ જે છે ખૂબ જ ઉત્ક્રાંતિ પામેલા અને પ્રસારિત તેમજ ઉર્ધ્વ તંતુઓ વહેંચાયેલા હોય છે, જેમાંના પ્રસારિત તંતુઓ લીલને આધારે સ્થાપિત કરવામાં મદદરૂપ થાય છે. એક્ઝામ્પલ તરીકે એક્ટોકાર્પસ, કોલિયોકિટી, આ બેના એક્ઝામ્પલ હોઈ શકે. તો કહી શકે આપણે કે એક્ટોકાર્પસ જે લીલ છે તો કોલિયોટી જે છે એ બંને અસમાન શાખીય તંતુનું એક્ઝામ્પલ હોય છે, જે તમે આકૃતિમાં પણ સ્પષ્ટ